ગાઈસ કેમ છો બધા મજામાં સંદેડામો વ્લોગ્સમાં તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય જોહાર બધા મજામાં છો હું પણ મજામાં છું તો હું તૈયાર થઈ ગયું સવારમાં તો શાકભાજી લેવા જાઉં છું ચા નાસ્તો બધાને થઈ ગયો છે અહીંયા મારા ફોઈ બેઠા છે ગુડ મોર્નિંગ ભાઈ ગુડ મોર્નિંગ એમનો વિડીયો નહીં લેતી ના પાડે છે એટલે તો એ છે ને શું કામ કરીશ આ કપડાં બધા વાળી છે તો કરીશ તો કપડાં વાળી છે તો હું શાકભાજી લઈને આવી જાઉં તો કાલે ઉતરાણ છે એટલે આજે બધું લઈ દેવું પડે આ થેલો લઈને ઉપડી જવાનું પછી લઈને આવી જવાનું ફટાફટ જો તૈયાર થઈ ગઈ હવે જતી રહું ફટાફટ લઈને આવી જાઉં ખુશ થઈ ગયું છે અહીંયા મોબાઈલ જોઈશે શું જોઈશે મારો વિડીયો જોઈશે જો હસે છે કાલે વિડીયો બનાવ્યો હતો મેં એટલે હસે છે જુઓ આવું ઠંડીથી લાગે હવારમાં જવાન બી નહીં થતું શું કરીએ શાકભાજી લઈને આવી ગઈ ફટાફટ લીપમાં ફસાઈ લઈશું આમાં શું કરીશું બધા શી ખબર શું કરો કામવાળા આવી ગયા શું બેસી રહ્યા છે શાંતિથી હા જો એક ઢગલો શાકભાજી લઈને આવી છું ઓ બાપરે મૂકી દઈએ નીચે તો ગાય જો શાકભાજી બધી લઈને આવી ગઈ છું જો સરગવો લાવીશું ટામેટા લીંબુ વટાણા સકરિયા કોઈ ખાતું નહીં એટલે અમે ડામોર સાહેબને બે જ ખાણા તો મારે ખાઈ છે તો ડામોર સાહેબને તો નોકરી છે એટલે થોડાક લાવીશું કોઈ ખાતું નહીં હવે વટાણા છે પછી જાડા મરચાં પાતળા મરચાં કોથમીર એવું બધું લઈને આવીશું પછી આ તો ગાંઠિયા લઈ આવીશું અને પછી બોળી લસણ ખલાસ થઈ ગયું તો એ લાવીશું નેવ્યાનું બીજું કંઈ નથી લાવી આટલું લાવ્યું કેમ ઘરે ઉદ્યું નથી બનાવતી તો ઉદ્યું કેમ નથી બનાવતી અમે રહ્યા 3 અને પછી ડામોર સાહેબને તો નોકરી હોય પછી ક્યાં બધું કરવું એ ઘરે હોય તો બનાવવા થાય બધું ભેગું કરીને એટલે પછી હું રહેવા દઉં બહારથી લઈને ખાઈ લેવાનું થયું બહુ બધું મળે છે એટલે છે ને એવું થાય તો જો મારા ડબલ વટાણા આવી ગયા છે ગાઈસ ભૂલમાં આવી ગયા છે એવું લાગે એવું ડબલ તોલી કાઢે છે તો ગાઈસ આટલું બધું લાવીશું હવે મૂકી દઉં તો હમણાં તો વાલોળ બનાવવાના છે મારા ફોઈ લાવ્યા છે ગામડેથી એ તો સમારે મૂકી દીધા છે તો હવે છે ને બાફી દઈએ પછી વઘારી દેવાનું હેલો ગાઈસ આ દેશી વાલોળ છે આ દેશી વાલોળ છે તો ગામડે બધા દેશી વાલોળનું શાક બનાવતા હતા તો દેશી વાલોળ બાફતા હતા પછી આ ઠળિયા ખાવા માટે કોણ કોણ બેસી રહેતું તું બધા કમેન્ટ કરજો સાચું લખજો મને તો બહુ ભાવતા હતા હું તો મારી મમ્મી બાપતા ને તો આ ખાવા માટે બેસી રહેતી હતી તો બધા કમેન્ટ કરજો સાચું લખજો કોને કોને ભાવતા હતા મને તો બહુ ભાવતા સરસ બફાઈ ગઈ છે તો છે ને આવા ઠળિયા ખાવાની મજા આવે બાફેલા તો લોટ બી બાંધી દઉં તો વાલો સરસ બફાઈ ગયો છે તો હવે છે ને વઘારેલું મસાલો પીસી લીધો છે મેં તો ફટાફટ વઘારી દઉં પછી રોટલી બનાવી દઉં મોડું થઈ જાય છે ડામોર સાહેબને નોકરી જેવી થઈ ગઈ છે રાત્રે મોડા આવે વહેલા જવાનું એટલે અમારું પછી ઉજાગરો થઈ જાય છે આવું થાય છે તૈયાર થઈ ગઈશું તો મારા ફોઈને 2 જણ જઈએ છે મારા કાકાના ઘરે તો મારા ફોઈ બી તૈયાર થઈ ગયા છે તો હવે બંને જઈએ છે આને તારો અવાજ આવે થોડું બંધ કરીને તો અમે રેડી થઈ ગયા છે ખાઈ પઈ તો અમે જઈએ આવીએ મારા કાકા તો નથી પણ કાકી ને બધા છે તો મળીને આવીએ છોકરા છે એમના તો મારા કાકા તો નહીં કેટલા વર્ષ થઈ ગયા 4-5 વર્ષ 4 વર્ષ થઈ ગયા મારા કાકા કોરોનામાં જતા રહ્યા એટલે કાકી એકલા જ નમલનગર રહે છે તો અમે આજે મળવા જઈએ મારા ફોઈ આવ્યા છે તો એ બિચારા કોઈ દિવસ નહીં ગયા તો અમે નજીક રહીએ એટલે જઈએ મારા ફોઈને 2 જણ આ રહ્યા મારા ફોઈ કોઈ ઓળખતા હોય તો કહેજો કમેન્ટ કરીને ગયા છો અમારા કાકીના ઘરે તો અહીંયા તો એમનો કૂતરો છે તો મને બીક લાગે છે બહુ કુત્તા ભાઈ આયો કૂતરો છે બહુ ભીડો હશે અમને ના 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 ના
એવું કરે છે અમને રજા લઈએ છે આ રી અમાર ભાભી નવી ભાભી હો ચારથી નવી જ કેવાય અમારા માટે તો જો આ જોવે છે ઘરનો માલિક આ ઘરના માલિક કરતા તો બીક લાગે છે તો આ મેડમ નો આમાં ડોઈશું હે હો તો અમારા મેડમ નું લગ્ન કરવા ને ક્યાંક સારો છોકરો હોય તો વાત કરજો અને હાથે આ બી આપવાનું છે મમ્મી બોસ આઈ ગયા વિડીયામાં આવી ગયા તો આ મેડમ ના લગ્ન કરવાનું છે ગાઈ કઈ છોકરો હોય તો સારી નોકરી કરતો હોય વ્યવસ્થિત હોય તો જણાવજો સીધું રે જણાવજો અને આ બી ડોઈસામાં ગાય ભેંસ તો નહીં રજા લઈએ છે મજાક થઈ ગઈ હા લગ્ન તો કરવાના છે સારો છોકરો હોય તો કેજો ક્યાંક નોકરી કરતો હોય તો મારી બેન જ છે કાકાની છોકરી છે તો વ્યવસ્થિત હોય ઘર બાર બધું તો બધા કોમેન્ટ વિડીયો જુઓ તો કોમેન્ટ કરજો છોકરો સારો હોય તો આમાં છોકરી પાછી મસ્ત છે હો રૂપાળી ગોળી એકદમ ગોરી ગોરી છે મારી જેવી સ્માર્ટ છે પાછી હશે હા રસોઈ બનાવતા કમ્પ્લીટ આવે છે ઘરનું કામ તો બધું કરી દે છે હા જોવું ના પડે ઘરનું કામ તો બધું કરી દેશે તો અમે હવે લઈએ છે રજા હનુમાનજી નહીં ગયા તો હવે છે ને શાકભાજી હું લાવી હતી ધોવાની છે બાકી છે બધા ધોઈ કાઢું જો આમાં કોઈ વાસણ ઘસવા બેસી છે કોઈ કેમ બહુ અહીંયા કામ કરાવે બતાવ પાછા વાસણ ના પાડીશ સુરભીએ મેગી બનાવી છે ને એ કરવા બેસી ગયેલા હું ધોઈ કાઢું એવું છે ગાય છે અમારા ઘરમાં તો હું જમવા બનાવ્યું હતું તો સુરભી છે ને અમે જતા રહ્યા ને એના પાછળ મેગી બનાવીને ખાધી આ વાલું શાક બનાવી પડ્યું છે તો છે ને જો આ બધા કહેતા ઠળિયા અમને બહુ ભાવે અમારા છોકરા આ ઠળિયા ખાતા જ નહીં વાલો કાઢીને ખાઈ ગયા છે ઠળિયા આ જો કે એકલા ઠળિયા જ છે ધાબા ઉપર ગયા ધાબા ઉપર જઈને આવી ગયા જોવા માટે ગયા કેવું છે ધાબા ઉપર તો બહુ ગંદુ છે સાપે નીકળે કોઈને તો બહુ ગંદુ હતું જઈને આવી ગયા તો હવે છે ને જમવા બનાવી દઈએ જમવા બનાવવાનું ચાલુ કરીએ હવે તો અમે છે ને સરગવો બનાવવાનો છે સાફ કરી મૂકી દઉં મેથી સાફ કરી દીધી તો આ બધું ધોવાનું બાકી છે વાસણ ધોવાઈ ગયા તો છે ને ઠંડી છે ઠંડીમાં કંઈ કામ કરવા નહીં થતું મારું જમવાનું બની ગયું છે એમાં લાસ્ટ ગોટા બને છે સરગવાનું શાક બનાવ્યું છે અને કઢી બનાવી છે ભાત અને રોટલી અને ગોટા બટેકાવાળા મેથીના અને મરચાના બધા જ બનાવે છે તમારે ગરમા ગરમ ભજીયા ખાવા હોય તો આવો ગરમા ગરમ ભજીયા એવું નથી કહેતા તો મેં બનાવે છે ગરમા ગરમ ભજીયા તો આ કાળું કાળું અંદર કેવું રહી ગયું છે પેલો મરચાવાળા પાડ્યા ને એનું તો ગાઈસ બ્લોગમાં બની રહેજો મારું જમવાનું બની ગયું છે તો બધા જમવા બેસી ગયા છે તો મહેમાન બી જમવા બેસી ગયા છે કઢી ગોટા બનાવ્યા છે અને સુરભી બેસી ગઈ છે તો બેસી ગયા અમારે જમવાનું આ છે આજે સરગવાનું શેકો છે ગોટા છે કઢી છે મરચાવાળા છે ભાત છે રોટલી છે બધું છે બટેકાવાળા બી છે તો બટેકાવાળા મેં નથી કાઢ્યા હો ગાઈસ તો આ સુરભીને સ્પેશિયલ છે તો તમારે જમવું હોય તો આવી જાઓ આર્યન હજી નીચે ગયેલો છે તો આવ્યો જ નથી તો અમે હવે જમી લઈએ